સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરા. કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે. યન્નામોચ્ચારણાદેવ મલ્લુઘા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ. તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યન્તં વંદે ગુરું પરંપરાં. વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધાકૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. હરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષરમુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા કથા પ્રસંગની અંદર બાળપ્રભુ ઘનશ્યામ માં ભક્તિ અંતિમ અવસ્થા છે. કારતક સુદ નવમીની રાત્રિ છે. શરીરમાં તાવ છે અને એ પણ એવો તાવ ઘણા બધા ઔષધો કર્યા પછી પણ એ તાવમાં થોડી પણ રાહત જણાતી નથી. આ માંદગી કોઈ જુદા પ્રકારની છે. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા મા પાસે પથારીમાં એક ખૂણે બેસી પગચંપી કરતા કરતા સેવા કરતા કરતા જ્યારે વાત કરે છે, માને ઓળખ થઈ મારો દીકરો સાક્ષાત ભગવાન છે. માનો આશરો ગ્રહણ કર્યો, શરણાગતિ સ્વીકારી, મોક્ષ મોહ માયામાંથી છૂટી પરમપદની પ્રાપ્તિ માટેનો પ્રશ્ન પૂછ્યો અને ભગવાને જે ઉપદેશ આપ્યો એ હરિગીતા. એ હરિગીતા એ ક્રમશઃ પ્રથમ સાધુનો યોગ થાય, સાધુના યોગથી જીવનમાં ધર્મનું એ સદાચારનું સહજમાં એ કેવું પાલન થાય એની કલ્પના ન કરી હોય. ધર્મ આચરણમાં આવે એટલે સહજમાં એ દુનિયા જેવી છે તેવી દેખાય, એટલે કે જ્ઞાન. જ્ઞાન થયા પછી અસાર વસ્તુને છોડવી ન પડે, છૂટી જાય. અસાર વસ્તુને છોડવાની જે ક્રિયા છે એનું નામ વૈરાગ્ય. અને વૈરાગ્યની વાત
ઘનશ્યામ પ્રભુ માં ભક્તિની આગળ કરી રહ્યા છે. એમાંય વૈરાગ્યની વાત જ્યારે માંડીને કરે છે, વૈરાગ્ય ક્યારે થાય? ભગવાન સિવાય દુનિયામાં ક્યાંય હેત ન રહે એવું ક્યારે બને? ભગવાન સિવાય દુનિયામાં ક્યાંય હેત ન રહે. કોઈ વસ્તુ પદાર્થ હોય, કોઈ સ્થાન હોય, કોઈ સંબંધ હોય. અરે સ્વયં આપણું પોતાનું ખુદનું શરીર કાં ન હોય? તો એ ભગવાન સિવાય બીજે ક્યાંય હેત ન રહે એવું ક્યારે સંભવ બને? તો એના સંદર્ભમાં પહેલી વાત, કાળની ગતિને જાણે, એટલે કે 4 પ્રલયની વાતને જાણે. 4 પ્રલયને જાણે, એટલે કે નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય. એને જાણે તો જગતમાંથી આપણને પણ મન પાછું વળે. શું કામ? વૈરાગ્ય ઉત્પન્ન થાય. અત્યાર સુધી દુનિયામાં મોટા મોટા રાજા મહારાજાઓ, લખપતિ બધાય મૃત્યુ પામ્યા. કરોડોની સંપત્તિ હતી, પણ કોઈ લઈ ગયા સાથે એવો કોઈ પ્રસંગ તમે સાંભળ્યો? કે સગા સ્નેહીઓ પડીકું બંધાવ્યું અને ઘણી બધી સંપત્તિ હતી તો એક અગ્નિદા આપતી વેળે એક સોનાનું બિસ્કિટ મૂક્યું? ક્યાંય સાંભળ્યું? અરે હોય એ લઈ લે છે, ઉતારી લે, વીટી પહેરી હોય. તો અત્યાર સુધી કાળની ગતિને જાણે તો મન પાછું વળે. કાળની ગતિને જાણે તો દુનિયામાંથી મન પાછું વળે. બીજું, સંબંધોનું ચક્ર છે, એ પણ જો જેવું છે તેવું સમજાય તો પણ મન પાછું વળે. ઘણી વખત ઘણા કહેતા હોય, પરિવાર માટે કરી કરીને મરી ગયા, પણ હવે કોઈ બોલાવવાય તૈયાર નથી. હેત ન રહ્યો. સંબંધોનું વાસ્તવિક જે વિજ્ઞાન છે, એનું રહસ્ય છે, એ જો સમજાઈ જાય તો સંબંધોમાં પણ હેત ન રહે. ત્રીજું, આપણે જે રાત દિવસ કરીએ છીએ એ કર્મનું ફળ જો સમજાઈ જાય તો પણ દુનિયામાં આસક્તિ રહેતી નથી. અને એના માટે સ્વયં, અને આ વાત સ્પષ્ટતા કરતા આનંદ થાય, ભક્તો, આસક્તિ અને જરૂરિયાત એ બે વચ્ચે મોટું અંતર છે. ભોજન નથી છોડવાનું, પણ ભોજન પ્રત્યેનો રાગ છોડવાનો છે. સંબંધો નથી તોડવાના, પણ સંબંધમાં જે આસક્તિ છે એ તોડવાની છે, છોડવાની છે. પૈસો એ વ્યવહારનું માધ્યમ છે. હવે આપણે તિલક ચાંદલો કરીએ છીએ, બજારમાં દુકાનમાં જશું ને એમ કહેશું કે ભાઈ હું તો સર્વોપરી પરાત પર ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, લાવ 5 કિલો ઘઉં, તું મફતમાં આપશે? પૈસો એ વ્યવહારનું માધ્યમ છે, જરૂરી છે. તો પૈસો નથી છોડવાનો, માધ્યમ છે. એટલા માટે જીવન વ્યવહારનું માધ્યમ છે, એટલે પૈસો નથી છોડવાનો, પણ પૈસા પ્રત્યેની જે આસક્તિ છે, રાગ છે, એ રાગ મને ને તમને, આપણને બધાને દુઃખ આપે છે. રાગ, પૈસો દુઃખ નથી આપતો, પૈસા પ્રત્યેનો રાગ દુઃખ આપે છે. તો રાગ છોડવાનો છે. તો એ કેવી રીતે છૂટે? તો એના પાછળનું વાસ્તવિકતાનું ભાન આપણને થાય તો રાગ છૂટી જાય, આસક્તિ છૂટી જાય. અને એ આસક્તિ છૂટવા માટે પણ મહારાજ એ કર્મ પાછળ કેવા કેવા ફળ ભોગવવા પડે છે એની વાત કરે છે. વંચયંતી પરન્યાસાન વિતશ્ચસ્તમ ઘાતયંતી ચ દંભ પૈશુન્ય શઠતાનૃતવાદ પરા નરાહા મિથ્યાપવાદાન્યન્યેષુ
દદતશ્ચ પરદ્રુહ હિંસાસ્તેના નિત્યૈવ કુટુંબં પોષયન્તિ તે ઇતસ્તત ઉપાનીય યેન કેનાપિ પાપ્મના કર્મણા ગર્હિતે નૈવ સ્વાની પુષ્ણંતિ તૈર્નિજાન. ભક્તો, આપણે આ પેટનો ખાડો પૂરવા માટે જે મકાન આપણી સાથે ચાલવાનું નથી, જે જમીન આપણી સાથે ચાલવાની નથી, એના માટે આપણે બહુ મોટો એવું કાર્ય કરી નાખીએ છીએ, એવી ભૂલ કરી નાખીએ છીએ કે એનો દંડ ભોગવતા પછી પાર આવતો નથી. દંડ ભોગવતા પાર ના આવે. અને દંડ ભોગવતા પાર નથી આવતો એટલે કે એવા અનંત કર્મો સર્જાય છે. એટલા બધા કર્મો સર્જાય છે. કોઈકનું લીધું હોય તો ભક્તો, આ દુનિયામાં આપણે બધા ભેગા થયા છીએ. કોઈક લેવા માટે આવ્યું છે, કોઈક આપવા માટે આવ્યું છે, કોઈ મિત્ર ભાવમાં આવ્યું છે, કોઈ શત્રુ ભાવમાં આવ્યું છે. હા, શત્રુ ભાવ એ દીકરો હોય, દેખાવમાં દીકરો છે પણ પૂર્વનો શત્રુ પણ હોઈ શકે છે. તો હવે એ દીકરો કપાતર પાકે, બાપ જેમ બોલે એનાથી ઉલટું જ કરે. તો એ કર્મનો સંબંધ છે. અને બીજા આપણે જેના માટે કર્મો કરીએ છીએ, નવા કર્મો સર્જાય છે. અને એટલા માટે આ કર્મના ચક્રમાંથી આપણને છૂટવું કેમ, એની જે વાત છે એ ભગવાનમાં હેત થાય. તો અસાર વસ્તુ છૂટે, ભગવાનમાં હેત થાય તો જ ભક્તો આપણને એનો લાભ થાય એમ છે. અને અદ્ભુત દેવાનંદ સ્વામીના શબ્દો છે, સાંભળીએ પંક્તિઓને. કાતે દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે. કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે. કાળે સગો નહીં કોઈનું રે, મેરી જાવું મેલીને ધન માર અંત કાળે સગો નહીં કોઈનું રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. છે જૂઠી માયા કેરી ઝાડ અંત કાળે સગો નહીં કોઈનું રે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલવાર અંત કાળે સગો નહીં રે. એમાં તારું નથી તલવાર અંત કાળે સગો નહીં કોઈનું રે. જેવું છે સંસારનું રે, સુખ સપના જેવું છે સંસારનું રે. સગો નહીં કોઈ તેને જાતા ન લાગે વાર અંત કાળે સગો નહીં કોઈનું રે. કેટલા સરસ શબ્દો ને કેટલી સચોટ વાત ભક્તો. હા, કર્મનો સંબંધ કેટલો ગજબ છે, જેના માટે આપણે રાત દિવસ મથીએ છીએ. હા, બંને કેવું ખબર છે ભક્તો? ગઢપુરનો પ્રસંગ છે. ગઢપુરની અંદર ખીમા પટેલ દાદા ખાચરની ખેતી સંભાળે.
દાદા ખાચરની ખેતી ખીમા પટેલ સંભાળે, પણ એમાં બનતું કેવું તો કે દાદા ખાચરની ખેતી સંભાળતા ખીમા પટેલ એટલે હવે ખેતરમાં સાતી જોડવા હોય, ખેડ કરવી હોય તો એ બળદ બધાની સાર સંભાળે ખીમા પટેલ રાખે. એમાં એક બળદ એવો કયાગ્રો, વાત ન પૂછો, એટલો કયાગ્રો 18 વર્ષ થઈ ગયેલા. 3 વર્ષનો હતો ત્યારથી એ ખેતીમાં કામ લાગતો હતો, 15 વર્ષથી. અને એના વિશે તો એવું કહેવાય ભક્તો કે એ બળદ જે દિવસથી ખેતીમાં લાગ્યો, ખબર નહીં એનામાં એવી ગજબની સૂઝ હતી. સૂઝ કેવી તો કે એકાદશી આવીને ખબર પડી જાય. માણા તો ઉપવાસ કરે પણ એ બળદ ઉપવાસ કરે એવું કે એના વિશે સત્સંગમાં. માન્યામાં ના આવે, આપણી બુદ્ધિ ડગી જાય. આ તો સામે વધુ લાગે છે એવું કે ગણાવ. શું કે આ તો થોડું વધારે પડતું લાગે, પણ બળદને એવી સૂઝ ખબર નહીં. અને બીજા બધા બળદ કરતા સવાયું કામ કરે. ગામડાની ભાષામાં હાથ આંબેલિયો બળદ કે, જેમાં નાખો એમાં ચાલે. ખેડમાં નાખો, ભર ઉપડાવો, જે કરો તે બધા એમાં ચાલે. કોષમાં જોડો તોય ચાલે. અને આ બળદ બન્યું એવું કે અચાનક એક વખત ખેડ ચાલતી હતી અને એમાં સાતીમાં જોડેલો ઝાડ ઉપરથી પક્ષી અચાનક ઉડ્યા અને એમાં બળદ ભડક્યો ને એમાં રાપ બળદના પગમાં ભરાણી અને બળદનો પગ કપાઈ ગયો. બળદનો પગ કપાઈ ગયો. પગ કપાયો ને હવે ખેતીમાં કામ ન લાગે. પાટાઓ બાંધ્યા, લોહી તો બંધ થઈ ગયું. પણ પછી હવે એને વાડીમાં એક ઓરડો હતો, એ ઓરડામાં રાખીને કંઈ કામ ન કરાય. પણ એની આંખમાંથી આંસુ થાય, સતત આંસુ હોય. આપણે એમ થાય કે પીડા હશે. એક પગ કપાઈ ગયેલો એટલે હવે 3 પગે લંગડાતો ચાલે. એટલે એના આંખમાં સતત રડ્યા કરે, આંખમાં આંસુ. એટલે આ વાત ખીમા પટેલ, હવે મહારાજની પાસે તો સંતો ને હરિભક્તો દેશ દેશાંતરમાંથી બધા ભક્તો આવતા હોય એટલે મળવાનું, પર્સનલ વ્યક્તિગત વાત કરવાનો મોકો ના મળે. એટલે એમ એક દિવસ મહારાજ ગામડેથી આવ્યા, માણકી ઉપરથી નીચે ઉતરે, કોઈ હતું નહીં. એટલે તરત ખીમા ભગતને મોકો મળે, મહારાજ પાસે ગયા. મહારાજ મારે એક વાત કરવી. મહારાજ કે બોલો ને ભગત. મહારાજ, આપણી ખેતીમાં એક બળદ એવો ને બહુ ભલો, પણ મહારાજ 1 મહિનો થયો છે. 1 મહિના પહેલા સાતી હાંકતા બળદનો પગ કપાઈ ગયો ને મહારાજ તે રડે છે બહુ. રૂજ તો આવી ગઈ પણ લંગડા તો થઈ ગયો, 3 પગે રડે છે બહુ. મહારાજ કે એમ તો ચાલો અમે જોવા માટે આવીએ. ત્યાં ખીમા ભગત, ના મહારાજ એ બાજુમાં જ રાખ્યો છે, હું લઈ આવું. ભલે. તો ખીમા ભગત ગયા, ધીમે ધીમે બળદ લંગડાતો દાદાના દરબારમાં લઈ આવ્યા. જ્યાં બળદે મહારાજને જોયા ને, આંખમાંથી આંસુની ધારો, બળદની આંખમાંથી. મહારાજે પ્રેમભીનો હાથ બળદના માથા ઉપર ફેરવ્યો. બળદના માથા ઉપર હાથ ફેર્યો ને, આમ જે માણા પોક મૂકીને રડે ને એમ બળદના આંખમાંથી આંસુની ધાર. એટલે તરત ખીમા ભગતે કીધું, મહારાજ કેટલો ભલો છે બિચારો, સારું થયું મહારાજ તમે હાથ ફેર્યો ને, કેટલો રાજી થાય છે અંદરથી. મહારાજ સારું, હવે બિચારો આમે ક્યાં ખેતીમાં કામ લાગે એવો છે, અહીંયા દાદાના દરબારમાં રહેવા દેવાય, અહીંયા જ રહેવા દે, દરબારમાં જ. ખેતીમાં તો આમે હવે કામ લાગે એવું નથી. ભલે મહારાજ. અને દરબારમાં પણ કીધેલું કે એને છૂટો રાખજો. એટલે દરબારમાં એ બળદ રહે, ભક્તો આવે, સભા થાય. એમાં આમ જેમ ભરતજી મૃગલાનો દેહ આવેલો ને જેવી રીતે એમ ઋષિ મુનિઓના આશ્રમની આસપાસ આટા ફેરા કરે અને પછી એમ ત્યાં ઊભા રહીને જ્ઞાન ગોષ્ઠી થતી હોય, સત્સંગ થતો હોય, વેદઘોષ થતો હોય, એ સાંભળ્યા કરે. એમ આ બળદ પણ દૂર બેઠા બેઠા એક સત્સંગની વાતો સાંભળીને આંખમાંથી આંસુ જાય.
હવે જેટલા હરિભક્તો આવે ને બધા એમ બોલે કે મહારાજ આ પૂર્વનો કોઈ દૈવી જીવ છે, કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે. મહારાજ કે હોય, યોગ ભ્રષ્ટ હોઈ શકે, આમ મહારાજ હશે, લાગે છે એમ કે પૂર્વનું હશે. એટલે ત્યારે તો મહારાજને આવો યોગ સત્સંગ કથા વાર્તા સાંભળવાનો, નહીતર પશુના દેહમાં ક્યાં હવે આ હોય. પણ સભા ચાલે ને મહારાજની સામે ને સંતોની સામે જોઈને આંખમાંથી દળ દળ આંસુ પડે, અને આવી રીતે બળદ દાદાના દરબારમાં રહે. બધા બોલે કે મહારાજ યોગ ભ્રષ્ટ છે. મહારાજ હા પાડે. પણ એમ કરતા એક દિવસ એવું થયું, પ્રબોધની એકાદશી આવી રહી હતી, આ નિયમની એકાદશી. નિયમની એકાદશીથી અઠવાડિયા પહેલા કારિયાણીની બાજુમાં એક ગામ સજેલી, અને સજેલી ગામના એક જયશંકર કરીને બ્રાહ્મણ, જયશંકર ગોર, અને એ મહારાજના દર્શને આવ્યા. પણ એ ભગતની પણ એક કઠણાઈ હતી, લાકડીના ટેકે આવ્યા. શરીરની કઠણાઈ, લાકડીના ટેકે મહારાજના દર્શને આવ્યા, અને મહારાજ રાજી થયા, ભલે આવ્યા ગોરબા, ભલે આવ્યા. પછી મહારાજ જયશંકર બ્રાહ્મણ હતા ને, એની ઓળખાણ આપતા આખી સભાને કીધું, એ ભક્તો આ જયશંકર ભગત છે, ગોરબા. કારિયાણીમાં અમે તળાવ ગડાવ્યું ને ત્યારે મહિનો સુધી સેવા કરી છે. પોતાના બળદ લઈને આવે, પોતે પણ મહેનત કરે, બળદ માથે એ બધું માટી ખોદીને ભરવાનું હોય, નાખવાનું હોય, મહિનો સુધી બહુ સેવા કરી, બહુ. બ્રાહ્મણ છે. ગામધણી રાજી થયા એટલે બ્રાહ્મણ છે, પણ પેટનો ખાડો પૂરવા માટે થોડી જમીન ગામધણી પટેલે આપી છે, અને ખેતી કરીને ગુજરાન ચલાવે. પણ બહુ સારા ભગત છે. આમ મહારાજ સભામાં જયશંકર ભગતને વાત કરતા જયશંકર ભગતને કે ભગત, તે તમારે આમ આ પગમાં તકલીફ ક્યારથી થઈ છે? લાકડીના ટેકાની જરૂર પડી. એટલે જયશંકર ભગત કે મહારાજ એ બધું હવે મૂકો ને, રહેવા દો ને મહારાજ. ના તમે કયો, કંઈક કયો. આમ તમને તકલીફ ક્યારથી પડી? પગે લંગડાતા થઈ ગયા તે શું થયું તમને? અરે મહારાજ, એ હવે ભૂતકાળની વાતો છે ને, બધું હવે ભૂલાઈ ગયું છે મહારાજ. ના મહારાજ કે કહો, કંઈક કયો. એટલે જયશંકર ભગતે એ જૂના દિવસો યાદ કરતા જયશંકર ભગતના આંખમાં આંસુ આવી ગયા. આંખમાં આંસુ આવી ગયા અને રડતા બોલ્યા કે મહારાજ, વાત એવી છે, મારું ગામ સજેલી, અને બાજુનું જ બીજું ગામ છે એ વજેલી, અને વજેલી ગામના લખા પટેલ, એ પણ એવા એકાંતિક ભગત, બહુ સારા ભગત. ભગત કેવા કે મહારાજ, અમે બંને જ્યારે તળાવ ગળાતું હતું ત્યારે બંને ભક્તો ખભે ખભો મિલાવીને મહિનો સુધી સેવા કરેલી. ભેગા બેસીને સત્સંગની વાતો કરે, અરસપરસ એવો મહિમા. આવા ભગત, અરે વાર તહેવારના દિવસો હોય, ગઢપુર દર્શન કરવા આવે, સાથે આવે. અને દૈવયોગ એવો ભક્તો કે એ આ બાજુ વજેલી ગામ, આ બાજુ સજેલી ગામ, અને વજેલી ગામના સીમાડે છેવાડે લખા પટેલની વાડી, અને આ બાજુ સજેલી ગામના સીમાડે ગોરશંકર જયશંકરની વાડી, બંનેનો શેઢો એક. જમીન બાજુમાં. ભક્તો, કર્મ છે ને કેટલા ખતરનાક છે એની માંડીને વાત કરવી છે. આ એ પ્રસંગ છે. બન્યું કેવું ખબર? લખા પટેલ માણસ છે ને, આ પેટનો ખાડો પૂરવા, માલ મિલકત જમીન વસાવટ કરવા માટે માણસની જે વૃત્તિ છે ને, ક્યાં સુધી લઈ જાય ને. આમ ખેડ કરે ને તો જરાક ચાંસ દબાવીને હલાવે. શું કરીને ચલાવે? ચાંસ દબાવીને ચલાવે. શેઢો દબાવતા જાય, શેઢો આખો દબાવી ગયા. શેઢો આખો દબાવી ગયા એટલું નહીં, શેઢો તો સૈયારો વાંધો નહીં, માન્યું વાંધો ને, ભલે લઈ જાય, ચાલો. હવે જમીને દબાવવા ને, ઘસીને હકલે. એટલે એક દિવસ જયશંકર બ્રાહ્મણે લખા પટેલને કીધું, પટેલ ભાઈ, આપણે બંને મહારાજના ભગત,
સાથે સત્સંગ કરી, સાથે દર્શને જઈએ, તમે ભગત થઈને આવું કરો. જમીન ક્યાં આપણા ભેગી ચાલવાની છે? જમીન ક્યાં આપણી સાથે ચાલવાની છે? આટલું જે કીધું ને, ચૂપમર નહીં મળે, મારી છે. આમ એટલો બધો વેગ આવી ગયો લખા ભગત, એટલો બધો વેગ આવી ગયો કે એની હદ ન રહી. અને જયશંકર ભગતે કીધું કે વાંધો નહીં, તને ખપે તો તું લઈ લે, પણ ક્રોધ શું કામ કરે છે? આપણે સત્સંગી છે, કોની કંઠી આપણા ગળામાં છે એ તો વિચાર કર. લખા, થોડો વિચાર કર, તને તારા મનમાં આવા વિચાર કેમ આવ્યા? આમ જે કીધું ને, ચૂપ થાય છે કે નહીં? સાતી હાંકતા એના હાથમાં રાપ હતો, એ રાપ લઈને આમ જયશંકર ભગત ઉપર ઉપાડ્યો. જયશંકર ભગત ખસવા ગયા, પણ પગમાં રાપ વાગ્યો ને જયશંકર ભગતનો પગ કપાઈ ગયો. જયશંકર ભગતનો પગ કપાઈ ગયો, રાડ નીકળી ગઈ, લોહીની ધાર છૂટી ગઈ. એ જેમ તેમ કરતા પાટાઓ બાંધ્યા. માચા ખાચર કાર્યાણીમાં ખબર પડી એટલે માચા ખાચર જયશંકર ભગતને પોતાને ત્યાં લઈ ગયા, દરબારમાં રાખ્યા. ત્યાં બહુ સરભરા કરી, ઔષધો કર્યા અને ગામાં રોજ તો આવી. પણ હવે પછી તો લખા ભગતને પણ અફસોસ થયો, પશ્ચાતાપ થયો. પણ મહારાજને કહે છે, કોણ કહે છે? જયશંકર ભગત પોતે પોતાને જીવનની વીતેલી વાત કહે છે કે મહારાજ પછી તો લખાને પણ ઘણો અફસોસ થયો. મહારાજ એ કીધું કે મારી ભૂલ થઈ, પણ મહારાજ એ માફી માગે પણ મારો પગ થોડો પાછો આવે. શું કે? માફી માગે પણ મારો પગ થોડો પાછો આવે. મહારાજ કે એમ ના, વાત સાચી છે. પછી શું થયું? અરે મહારાજ, પછી તો એવું થયું, લખા ભગતને અંત વખતે દુઃખ બહુ આવ્યું. મહારાજ બહુ દુઃખ આવ્યું. મહારાજ એની પીડા તો મારાથી ન જોવાતી. મહારાજ હું એના ખબર અંતર પૂછવા જતો, ખબર અંતર પૂછવા જાઉં ત્યારે લખો રડે મારી પાસે, લખા મેં તને વગર વાંકે માર્યો, મારી ભૂલ થઈ, મને માફ કરી દે. એટલે વળી હું કહું, એ લખા, એ હવે એવું મનમાં ન હોય, કાંઈ ભૂલી જા, મેં તને માફ કરી દીધો, બસ. મેં તને માફ કરી દીધો, બસ. પણ મહારાજ એનો દેહ નતો છૂટતો, પીડા બહુ હતી મહારાજ એને. પછી શું થયું? મહારાજ આમ ઘણા દિવસ પથારીવશ રહ્યા એમ. અને આટલી વાત કરી ત્યાં મહારાજ કહે, સારું લખા ભગત, મહારાજ પછી શું થયું મને કાંઈ ખબર નથી. એ લખાનું પછી શું થયું મને કાંઈ ખબર નથી. મહારાજ કહે, પછી લખાએ પથારીમાં રડતા રડતા આજીજી એમને કરી કે મહારાજ, આ પીડા અમારાથી સહન નથી થતી, આ દેહ છોડાવો. અમે એનો દેહ તો છોડાવ્યો, દેહ તો છૂટી ગયો. મહારાજ જયશંકર ભગતને કે હવે તમે લખા ભગતને ઓળખો? એ તો મહારાજ હવે તમારા ધામમાં બેઠા હોય, હવે હું એને ક્યાં ઓળખું? હવે હું એને ક્યાં ઓળખું મહારાજ? એ તો બિચારા ધામમાં ગયા અને હવે સુખેથી ત્યાં રહેતા હશે, તમારું ભજન કરતા હશે. દુર્ભાવના નહીં હો, જરાય દુર્ભાવના નહીં તોય. અને પછી મહારાજ કે બળદ સામે હાથ ચીંધીને કે મહારાજ આ બળદ જુઓ કોણ છે? મહારાજ એ તો પશુ છે, આપણે કેમ ખબર પડે કોણ છે? મહારાજ કે લખા ભગત છે. એ લખા ભગત. હે મહારાજ, આટલું? મહારાજ કે એણે તમારા ઉપર રાપ ઉપાડીને તમારો પગ કપાઈ ગયો, એ બળદના દેહમાં એનો પગ કપાણો. બળદના દેહમાં એનો પગ કપાણો. કપાણો એટલું નહીં, મહારાજ કે અમને બહુ આજીજી કરીને એટલે અમે એને આ બળદના દેહમાં જન્મ આપ્યો. મહારાજ બહુ સારું કર્યું તમે. આટલું બોલતા બોલતા જયશંકર ભગત બળદ પાસે ગયા ને એટલે બળદના આંખમાં ચોધાર આંસુ અને પોતાની જીભથી એ જયશંકર ભગતના પગ ચાટ્યો.
તેને હૃદયથી કહેતા હોય, મને માફ કરી દો, મને માફ કરી દો. ભક્તો, અહીંયા હું ને તમે જમીન માટે લડીએ, જમીન અહીંયા રહી જાય ને આપણે ક્યાંય કર્મના ચક્રમાં હિસાબમાં ચડી જઈએ. હો, એવા કર્મના ચક્રમાં ચડી જઈએ, 184 ધક્કે ચડી જઈએ. હા, કર્મનું ગણિત બહુ ગજબ છે. કર્મ કુ સમજ કે કરના નિજે શિર ભારના ભરના. કર્મને સમજીને કરવાના. હિસાબ રોકડો છે ઈશ્વરના દરબારમાં. જે કરીએ છીએ કોઈનું જૂટવીને લીધું હશે, કોઈનું પડાવીને લીધું હશે, કોઈનું દબોચીને લીધું હશે. ભક્તો, અહીંયા તો કદાચ આપણા નામનો દસ્તાવેજ થઈ જશે, અહીંયા દસ્તાવેજ થઈ જશે, પણ એ દસ્તાવેજ આપણા નામનો થયો છે ને. હા, કર્મનો પણ દસ્તાવેજ આપણા ચોપડે ચડે છે. અને એ વાત મહારાજ કહે છે. શું મહારાજ કે, તેષામ દુષ્ટાની કર્માણી મનોવા કાય જાન્યપી યમો જાનાતિ સર્વાણી ચિત્રગુપ્તશ્ચ તત્ર વૈ. મહારાજ કહે, જે કર્મો કર્યા છે એ તમામ કર્મો, ભક્તો, દેહ છોડવાનો સમય આવે ને, આ મૃત્યુ અવસ્થા છે ને ભક્તો, ભયંકર દર્દનાક છે. જન્મ અને મૃત્યુ. નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં ગાયું, જન્મ મરણનું સંકટ મોટું, એ થકી મનમાં ડરી ભજી લ્યો ને સહજાનંદ હરી. આ જન્મ ને મરણ, જન્મનું દુઃખ કેટલું ખતરનાક છે ખબર છે? માતાના ગર્ભમાં ઊંધે માથે રહેતા હોય, ક્યાં ત્યાં સોફા ને ક્યાં પંખો લ્યો. અહીંયા તમે એ કુલર મૂક્યું છે, ત્યાં કોણ કુલર રાખશે? 9 મહિના સુધી ભયંકર વેદના. મૃત્યુ આપણને એમ લાગ્યો, ઓ ડબ દઈને મરી ગયા. ના, મૃત્યુની એક ક્ષણ પણ જાણે યુગોની વેદના ભોગવી હોય એટલી દર્દનાક હોય છે. જેણે જીવનમાં ભજન નથી કર્યું, જેણે જીવનમાં સત્સંગ નથી કર્યો, ભક્તો, એનું મૃત્યુ છે ને એ ભયંકર દર્દનાક હોય છે. જેને ભજન કર્યું છે, શિક્ષાપત્રીની આજ્ઞામાં રહીને જીવન જેને યાપન કર્યું છે ને, એના માટે મૃત્યુ ઉત્સવ છે. એના માટે મૃત્યુ ઉત્સવ છે. ને જેને ભજન નથી કર્યું, કોઈકનું ઓળવી ગયા છે, કોઈકને હેરાન કર્યા છે, કોઈને દુઃખી કર્યા છે, એના માટે મૃત્યુ એ દર્દનાક ક્ષણ છે. કારણ શું? યમદંડની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, ગરુડ પુરાણમાં પણ એ પ્રસંગ આવે. ભક્તો, મૃત્યુ સમય આવે ને, આ 9 દરવાજા છે શરીરના. કેટલા? 9. ગણજો. આ 2 આંખ, આ 2 કાન, કેટલા થયા? 4. 2 નાક, 6 મુખ, 7 ગુદા અને શીશના, 8 અને 9 મળમૂત્ર કરવાના સ્થાન. આ શરીરના 9 દરવાજા છે. જીવનમાં જે કર્મો થયા છે ને ભક્તો, હવે આ દેહને પોતાનો માની લીધો છે. હું તે જ આ દેહ છું. હા, એ છોડવું અઘરું નથી, બહુ અઘરી વાત છે. આ સહેલો નથી, બહુ અઘરી વાત છે. અને એ છૂટતી વખતે છોડવા તૈયાર ન હોય ત્યારે ભક્તો 9 દરવાજા ઉપર કાળનો ચોકી પહેરો આવી જાય. કોઈ મકાન ખાલી ન કરતું હોય ને, જમીન દબાણ કરી હોય ને ત્યાંથી રસ્તો નીકળે, પછી પેલા નોટિસ મોકલાવે. સરકાર શું કરે? નોટિસ મોકલાવે, 1 મોકલાવે, 2 મોકલાવે, 3જી મોકલાવે. પછી દાદ ન દે તો પછી બુલડોઝર ફેરવે. અને બુલડોઝર ફેરવવામાં પછી માણસ કેવો છે ખબર છે? રઘવાયો થઈ ગયો હોય. શું થઈ ગયો હોય? એક તો મફતની જમીન ઉપર બેઠો હોય, પાછો દાદાગીરી કરે, ખાલી નહીં કરીએ. સમજ્યા ને? એટલે પછી શું કરે? પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે. પણ બુલડોઝર તો ચાલે જ. શું ચાલે? બુલડોઝર તો ચાલે જ. પોલીસ બંદોબસ્ત ગોઠવી દે. એમ ભક્તો, આ જીવ આ દેહમાં 5, 10, 15, 50 વર્ષ દેહમાં રહે ને જીવ, એટલે માલિક થઈ બેસે, ખાલી કરવા તૈયાર થાય નહીં. ઠાકોરજી નોટિસ મોકલાવે. સમજ્યા ને? આંખે દેખાતું બંધ થાય, ભાઈ ખાલી કરવાનો ટાઈમ આવે છે. હવે કાને સંભળાતું બંધ થાય, નોટિસો મળવા માંડે, 32 પડી જાય. હા, શરીરમાં બીજા દેવતાઓ બધા આડાવડા થઈ ગયા હોય,
બધું ધીમે 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 આમ નોટિસ મળે, એમાં વળી એકાદ આંચકો આવી ગયો હોય, એટેકે આવી ગયું હોય, નોટિસ મળે હો, પણ છતાં જીવ ખાલી કરવા તૈયાર ન હોય ને, ત્યારે શું થાય? તો કે કાળનો ચોકી પેરો 9 દરવાજા ઉપર પેલો બંદોબસ્ત ગોઠવી દે. અને આ દબાણ હટાવોની ઝુંબેશનું કાર્ય ઈશ્વરના દરબારમાં યમરાજા સંભાળે છે. કોણ સંભાળે છે? હા, કાળ સંભાળે, યમરાજા સંભાળે છે. અને એ જ્યારે 9 દરવાજે ચોકી પેરો મૂકી દીધો હોય અને યમના દૂતો એના ઉપર ચોકીયાત આવી ગયા હોય, આપણે એમ લાગે છે કે દેખે છે, પણ દેખતા કંઈ ન હોય. આપણે આંખ ખુલી હોય, આપણે એમ થાય બાપાને પૂછે, બાપા કાગળિયા ક્યાં પડ્યા છે? આમ હલાવી હલાવીને પૂછે હો. આંખ ખુલી હોય પણ બાપાને ચોકી પેરો આવી ગયો, બીજું કઈ ખબર ન પડે. 9 દરવાજે ચોકી પહેરીને ત્યારે કાળ અંદર પ્રવેશ કરે ને પછી જીવ જે દોટ મૂકે બચવા માટે, દેહમાં દોટ મૂકે છૂટવા માટે, કાળથી બચવા માટે, પણ 9 દરવાજા તો બંધ છે, ચોકી પેરો મુકાઈ ચૂક્યો છે. અને પછી જે શરીર ઉથળકતું હોય, તમે જોયા હશે, બાપાને કે કોઈ વડીલને આપણે સત્સંગ ભજન ન કર્યું હોય ને, હોસ્પિટલ લઈ જાય ને તો 2 જણા ઉપાડીને ચાલે, તે માંડ ચાલતા હોય. અને પછી જ્યારે અંતિમ શ્વાસ ચાલવા માંડે ને, હા, ત્યારે 2 જણા દબાવે તો ન દબાઈ લો, શરીર ઉથળકતું હોય, દેહ સહજમાં છૂટતો નથી. કાળ પકડીને લઈ જાય. આ પંચભૂતનું ખોડિયું ખાલું કરવાનો પ્રસંગ આવી જાય. એ યમરાજાની પાસે હાજર થાય. અને ત્યારે અહીંયા ખુદ મહારાજમાં ભક્તિની આગળ કહે છે, ત્યારે શું હોય? તેસામ દુષ્ટાની કર્માણી મનોવાક કાય જાન્યપી યમો જાનાતી સર્વાણી ચિત્રગુપ્તશ્ચ તત્ર વૈ. દેહથી, વાણીથી, મનથી જેટલા પાપ કર્યા હોય ને, એ બધું ત્યાં ચોપડો ખુલે ચિત્રગુપ્ત પાસે, બધું જાણે છે. અને પછી એના આધારે આગળની ગતિ નક્કી થાય. સૌથી પહેલા તો એને યમપુરીમાં મૂકવામાં આવે. અહીંયા મહારાજ મા ભક્તિની આગળ એ યમપુરીમાં કેવા કેવા દુઃખો ભોગવે એની પણ વાત કરી. યમપુરીમાં નરકના કુંડોના નામ કેવા છે એ પણ વાત કરી. કુંભીપાક, તામિશ્ર, અંધતામિશ્ર, મહારૌરવ, રૌરવ, કાલસૂત્ર, અશિપત્રવન, અંધકૂપ, શુકરાશય, સંદંશ. આપણે એમ થાય કે હવે આ તો બધું મર્યા પછી કોણે જોયું છે? શું લાગે? આ યમપુરીની બધી તો આ બધા ડરાવવા માટે કરી નાખી. લોકમાં દુનિયામાં શું કે યમપુરી માણસોને ડરાવવા માટે આ ધર્મ ગુરુએ બનાવી કાઢ્યું છે. પણ યમપુરીનો ડેમો જોવો હોય ને, હા, તો હોસ્પિટલ છે. શું છે? યમપુરીનો ડેમો જવો હોય તો હોસ્પિટલ છે. એમાં કેન્સરના વોર્ડમાં આંટો મારી લેવાનો. જે ભયંકર પીડા હોય, દુનિયાનું કોઈ ઔષધ હોય પીડા સમાવી ન શકતો, પેન કિલર દવાઓ પણ જેને કામ ન કરતી હોય અને ચીસો પાડતા હોય, બેશુદ્ધ અવસ્થા થઈ જાય. ભક્તો, ભયંકર વેદનાઓ છે. તો તમામ નરકના કુંડોની વાત, યમયાતનાની વાત પણ મહારાજે કરી છે. અને ભક્તો, યમયાતના ભોગવ્યા પછીના કર્મના આધારે 184ના ભટકણમાં જીવને પાછો એ ભિન્ન ભિન્ન દેહમાં એ જેવા જેવા કર્મ કર્યા છે એવા કર્મના આધારે જરાયુજ, અંડદ, ઉદ્ભીજ અને સ્વેદજ, આ 4 પ્રકારની જે ખાણ છે, 21 લાખની જે યોની છે, એનામાં ઘણીક વાર સુધી જન્મ લે, આમ ભટકે છે કર્મના આધારે. ભક્તો, કર્મના આધારે જે ગતિ છે, અને કર્મના આધારે ગતિમાં અનંત 184માં ફેરા ફરતા ફરતા એમાં માણસનો જન્મ આવે, કેવા ઠેકાણે આવે કંઈ નક્કી ન હોય. અને આવી રીતે અનંતવાર ભટકતા ભટકતા ભગવાન કૃપા કરે ત્યારે આવા યોગમાં, સત્સંગના યોગમાં માણસનો જન્મ મળી જાય. બહુ દુર્લભ છે માણસનો જન્મ. ભક્તો, એટલા માટે એક તો વૈરાગ્ય થવા માટે સંબંધો, જેના માટે આપણે રાત દિવસ દુઃખી થઈએ છીએ, એ શું આપણું છે? જેના માટે આપણે રાત દિવસ મથીને ભેગું કરીએ છીએ, અનીતિ કરીએ છીએ, અને એ તો અહીંયા રહી જાય.
એ અહીંયા રહી જાય અને ભક્તો એનું ફળ, એનો દંડ, હા, આ લખા ભગતે જમીન અહીંયા રહી ગઈ અને જે જમીનના ચાંસ દબાવ્યા હતા અને ચાંસ દબાવવામાં ઝઘડો થયો ને એનો દંડ ક્યાં મળ્યો? લ્યો, જે જમીન માટે લડી મર્યા એ જમીન ત્યાંની ત્યાં રહી. ભક્તો, કર્મનું વિજ્ઞાન સમજાય તો પણ આપણું મન સાવધાન થઈ જાય, આસક્તિ ભાવ મટી જાય. સંબંધોનું વિજ્ઞાન સમજાય તો પણ છૂટી જાય. આપણે જે યોગમાં બેઠા છીએ એ કેટલું ફરીને આવ્યા છીએ એ આપણને ખબર નથી. આપણને ખબર નથી, એ ભૂલાઈ ગયું છે. પણ મુક્તાનંદ સ્વામી આપણને યાદ કરાવે છે કે આ અવસર આપણને માનવનો દેહ, આ સત્સંગી જીવનની કથા, આ વૃંદાવન વિહારી મહારાજનું સાનિધ્ય, આ બધા ભક્તોના મધ્યમાં બેઠા છીએ, આ યોગ છે ને એ દુર્લભ છે. દુર્લભ એટલે ભક્તો અહીંયા આપણે છીએ, મર્સિડીઝ કાર ખરીદવી હોય ને, હા તો કેટલી મોંઘી પડે, કેટલા વર્ષના કમાણી એમાં લેખી લગાડી તે માંડ આવે કે ના આવે, બરાબર ને? એમ મેને તમે અનંત જન્મના કર્મની કમાણી લેખે લગાડી છે ને ત્યારે આ યોગ મળ્યો છે, એટલા માટે દુર્લભ છે. તો આ અવસર આપણને મળ્યો છે. હા, અહીંયાથી સુખેથી હા માળા કરવાનો લાભ મળ્યો છે. પછી એ બીજા દેહમાં ક્યાં આવો મૂકો મળશે, ક્યાં જશું, કોને ખબર છે? મહારાજ આપણને એટલા માટે માં ભક્તિને કહે છે, પણ ભક્તો માં ભક્તિને નહીં, મહારાજ આપણને કહે છે આ બોધ, માયામાંથી છૂટવા માટે, જગતમાંથી મારું ને તમારું મન કેમ પાછું વળે? જેના માટે રાત દિવસ આપણે પ્રયત્ન કરીએ છીએ, એમાં આસક્તિ કેમ છૂટે? એમાંથી આસક્તિ કેમ છૂટે એની વાત છે. કર્મની ગતિ જાણી જાય, અને કર્મની ગતિ જાણી જાય ને ત્યારે હેત છૂટી જાય છે. પરિવારમાં હેત તોડજો એટલે આસક્તિ તોડજો, હેત નહીં, સંબંધ નહીં, તું મારો દીકરો એમ નહીં. ભક્તો, આ કર્મના સંબંધ છે. કર્મના સંબંધનું ચક્ર જ્યારે સમજાય ત્યારે આસક્તિ છૂટી જાય, અને આસક્તિ છૂટી જાય વૈરાગ્ય છે. ત્યાગ અને વૈરાગ્ય એ બે વચ્ચે મોટું અંતર છે. ત્યાગ અને વૈરાગ્ય મોટું અંતર છે. કપડાં પહેર્યા, સાધુ થયા એ ત્યાગ છે, પણ ભીતરમાં જો સ્ત્રીનો ઘાટ થતો હોય ને તો ત્યાગ છે, પણ વૈરાગ્ય નથી. એકાદશીનો દિવસ હોય, ખાવા ન મળ્યું અને જમ્યા નહીં, એ ભોજનનો ત્યાગ કહી શકાય. પણ અંતરથી એકાદશીના દિવસે ખાવાની ઈચ્છા પડી છે, હા, એ રાગ છે ને, એ રાગ છૂટે ત્યારે વૈરાગ્ય કહેવાય. રાગ છોડવાનો છે. ત્યાગ દુનિયામાં કીર્તિ અપાવ્યો અને તો કેટલું બધું છોડ્યું, જો સાધુ થઈ ગયા. પણ અંદરથી જો ન છૂટ્યું હોય, અંદરથી ન છૂટ્યું હોય તો ભક્તો એ 184 રવાડે ચડાવી દે. એટલા માટે દુઃખનો અંત ક્યારે આવે તો કે જ્યાં જ્યાં જગતમાં મને તમને આપણને બધાને રાગ છે, આસક્તિ છે, એ છૂટી જાય ત્યારે મારા તમારા દુઃખનો અંત આવશે. અને આસક્તિ છોડવા માટેની આ સભા છે. મહારાજ સ્વયં પોતે એમ કહે છે કે આવો દુર્લભ યોગ મળે ને ત્યારે માનવ શરીર મળ્યા પછી સત્સંગ અને નવધા ભક્તિ દ્વારા જ આ રાગ છૂટે છે. સત્સંગની વાતો સાંભળતા સાંભળતા જગતમાંથી મારું તમારું મન પાછું વળે છે. વ્યવહારમાંથી મારું તમારું મન પાછું વળે છે. અને પાછું વળે ત્યારે ભગવાનના ચરણમાં સ્થિર થાય. તો પાછું વાળવાની જે પ્રક્રિયા છે જગતમાંથી, એના માટેની દવા છે એ વૈરાગ્ય છે, એના માટેનું ઔષધ છે એ વૈરાગ્ય છે. સંપ્રદાયના અનેક પ્રસિદ્ધ ઇતિહાસો છે કે સાધુના યોગથી ધીમે ધીમે મન પાછું વળ્યું હોય, સત્સંગના યોગથી
ધીમે ધીમે મન પાછું વળે, ભગવાનના ચરણમાં સ્થિર થાય. રાજકોટના શિવલાલ શેઠ હતા. શિવલાલ શેઠ, બોટાદના શિવલાલ શેઠ જુદા, આ રાજકોટના જુદા. પણ એ શિવલાલ શેઠ બહુ, એને રાજાએ શેઠનો ઇન્કલાબ આપેલો, એટલે રાજાએ શેઠની પદવી આપેલી. બહુ વિચક્ષણ પુરુષ. રાજા પણ ખાનગીમાં ખાનગી સલાહ એમની લે, અંગત નિર્ણયોમાં પણ રાજા એમની સલાહ લે, એવા બુદ્ધિશાળી, એવા હોશિયાર. પણ સ્વામિનારાયણ ભગવાનના એવા પ્રખર ભગત. ભગત કેવા, વ્યવહાર કુશળ કેવા. અને આપણું જે બોરડીવાળું મંદિર, જે બોરડી ગોપાળાનંદ સ્વામીની પાગમાં ભરાણી, સર માલકમ સાહેબની સાથે મહારાજની મુલાકાત થયેલી, અને બોરડીના કાંટા મહારાજની પાગમાં ભરાણા, અને મહારાજ બોલ્યા કે હજી તારો સ્વભાવ ન ગયો, અને બોરડીના કાંટા ખરી ગયા. એ જે મંદિર, એ બોરડીવાળા મંદિરના એ કોઠારી, મંદિરનો વહીવટ પણ એવો ચોખ્ખો કર્યો, એક રૂપિયો આગો પાછો થવા ન દે. અને આ વહીવટ, ભક્તો, પૈસો ખતરનાક ચીજ છે, આગો પાછો વ્યવહાર. અને એટલા માટે અમારા સંતોમાં અમારા કેવો, આ કોઠારી, ભંડારી ને પૂજારી, એનું કલ્યાણ મહારાજ કે મારા હાથમાં નથી, એનું કલ્યાણ એના હાથમાં. કારણ કે ત્યાંથી હગે વગે થઈ જાય બધું, સમજે ને? શું થઈ શકે બધું? આડોડું થવાની સંભાવના છે. પછી કપડાં ભલે ને સાધુ ના હોય કે ગ્રસ્ત ના હોય, ત્યાં જો ફેર પડે તો ઈશ્વરના દરબારમાં આયા જેમ ચક્કર ચડી જાય લખા ભગત, એમ આપણે ચક્કર ચડી જાય. લ્યો, ચડી જવાય ચક્કરે. પણ શિવલાલ ભગત એવા વ્યવહાર કુશળ અને શુદ્ધ હતા. અને એમાંય મંદિરમાં કોઈ પણ જગ્યાએ હોય ને, તુંડે તુંડે મતિર ભિન્ના, બધા માણસના વિચાર જુદા હોય. પણ એમાં કેવું હોય, મંદિરમાં ઘનશ્યામ મહારાજ પધરાવા હતા. એમાં બે જૂથ થઈ ગયા મંદિરમાં. એક જૂથ એવું કીધું કે હમણાં પધરાવાની જરૂર નથી, અને બીજું જૂથ એમ કીધું કે ઘનશ્યામ મહારાજ પધરાવી તો દર્શનનું વિશેષ સુખ આવે. ભગવાન ચિત્ર પ્રતિમાના રૂપમાં તો બિરાજમાન છે જ, તો શું એ ઘનશ્યામ મહારાજ નથી? તો હવે નવા ઘનશ્યામ મહારાજ પધરાવાના બધા ખોટા ખર્ચાને, એટલે આમ બે જૂથ. એક જૂથને એમ થાય કે જો ઘનશ્યામ મહારાજ હોય તો વિશેષ દર્શન, રોજ નવા નવા શણગારના દર્શન થાય ને ભજનનું સુખ આવે. એક ગ્રુપ એવું કે ના, ખર્ચા કરવાની જરૂર નથી. એમાં રૂગનાથ ચરણદાસ સ્વામીના સંતોનું મંડળ એ રાજકોટ સત્સંગ વિચરણમાં બદલી થઈ, એની જવાબદારી આવી. એટલે ઓલા જે ભાવનાવાળા ભક્તો હતા ને, કે ઘનશ્યામ મહારાજ પધરાવા, એ બધા ભક્તો ભેગા મળીને સ્વામી પાસે આવ્યા કે સ્વામી કંઈક દયા કરો અને ઘનશ્યામ મહારાજના પધરામણા થાય એવી કંઈક કૃપા કરો. સ્વામી કે હારું, સભા બોલાવી. બધા ભક્તોને વાત કરી કે સંતો, ભક્તો, હા, એવી વાત આવી છે કે આપણે ઘનશ્યામ મહારાજ પધરાવીએ. મહારાજ અહીંયા પધારે તો વિશેષ દર્શન ભજનનું સુખ આવે. હવે સ્વામી બોલ્યા ને, એટલે જે ના પાડનાર હતા ને, એ સ્વામીની આગળ બોલી ન શકે કાંઈ કોઈ, કે સ્વામી નથી પધરાવા. એટલે બધા અંદર એકબીજાને તું બોલ, તું બોલ, આમ હળિયું કરે, પણ કોઈ બોલે નહીં. અને એમાં શિવલાલ શેઠ ઊભા થયા, કોઠારી. પણ હાથ જોડીને વિવેકી એટલા, શબ્દનું ક્યાં અતિક્રમણ ન કરે, વિવેકી એટલા હાથ જોડીને સ્વામીને કહે, સ્વામી, ઘનશ્યામ મહારાજ પધરાવાથી ભક્તોને દર્શનનું સુખ તો વિશેષ આવશે, પણ ત્રિજોરી સામે દ્રષ્ટિ કરીએ તો એમ લાગે કે એટલું પૂરતું બચત નથી આપણી પાસે એટલી કે મોટા ખર્ચાને પહોંચી વળીએ, એટલે હમણાં રહેવા દઈ તો સારું. એકદમ વિવેકથી કીધું. શું કીધું? પણ સ્વામી એવું કીધું, એ તો હવે ઘનશ્યામ મહારાજને, એને પોતાને બિરાજમાન થવું હશે તો પોતે કરશે વ્યવસ્થા, આપણે શેની ચિંતા કરવાની? એટલે હવે બીજો કોઈ પ્રશ્ન કરવાનો રહ્યો નહીં. એટલે સ્વામી જેમ તમે કહો છો એમ, મારે કંઈ વાંધો નથી. એ તો બેસી. પછી તો બધાએ કોઈ બોલ્યું નહીં. મંદિરનું કામ શરૂ થયું.
ઘનશ્યામ મહારાજના પધરામણા કરવા માટે થોડુંક એક ખંડ આખો વધારવાનો હોય, સિંહાસન બધું કામ ધમધોકાટ ચાલુ થયું. પણ પછી ઓલા બધા હોય ને, અરે શિવલાલ શેઠ રોજ સવારે દર્શનમાં આવી જાય મંગળામાં. એટલે હળી કરે, જોયું તું નામનો કોઠારી, તારું કઈ હાલતું તો છે નહીં. શું કે કોઠારી ખરો પણ નામનો તારું તો કઈ ચાલ્યું નહીં. જોયું સ્વામી તારું કઈ વાત માની? શિવલાલ શેઠ કઈ બોલે નહીં, કારણ કે બોલીએ તો અપરાધ થાય. કઈ બોલે નહીં. બીજે દિવસે બીજો, તમે કોઠારીઓ નહીં, કાલ તમે ઊભા થઈને વાત કરી પણ તમારી વાત કોઈ માન્યું નહીં. આ કોઠારી ખરા પણ આ પદની શું કિંમત લ્યો? બધા પોતાનું ધાર્યું જ કરે છે. હવે આમ રોજ કોઈક ને કોઈક આમ હળી કરવા આવી જાય લ્યો. એટલે શિવલાલ ભગતને એમ થયું કે આમાં પછી હવે ખોટું ક્યાંક કોઈકને ક્યારેક બોલાઈ જાય, ક્યાંક રજોગુણ વર્તું તો ક્રોધ થઈ જાય, કેવું બોલાય, અપરાધ થાય. એના કરતાં શિવલાલ શેઠે નવી યુક્તિ કરી. દર્શન કરવા આવવાનો ટાઈમ બદલાવી નાખ્યો. રાજભોગ આરતી દર્શન કરવા આવે. મંગળામાં આવતા ને, મંગળામાં સુખેથી બહેન ઘરે માળા કરે, ભજન કરે. એટલે દર્શને આવતા બંધ થઈ ગયા એવું લાગ્યું. હવે સવારે આવતા હોય તો રાજભોગમાં હોય નહીં કોઈ. એટલે રૂગનાથ ચરણદાસ સ્વામીએ પૂછ્યું કે કોઈ ભગતને કે હમણાં શિવલાલ દેખાતા નથી. તો કે સ્વામી આવે તો છે પણ સમય બદલાવ્યો છે, રાજભોગ આરતીના સમય આવે છે. એમ હવે રાજભોગ આરતી થાય એટલે અમારા સંતોની પંક્તિ થાય જમવાની, એટલે મળવાનો પ્રસંગ ના આવે. સંતો જમવા નીકળી ગયા હોય. એ સભા મંડપમાં દર્શન કરવા તો આવે, પણ ત્યારે સંતો હરે કરવા નીકળી ગયા હોય એટલે મળવાનો પ્રસંગ ના આવે. એટલે આપણે એમ લાગે કે હવે આવતા બંધ થઈ ગયા છે. પણ સ્વામીએ કીધું કે આજે રોકજો, મારે મળવું છે. એટલે હરિભગત જઈને કીધું કે આજે રોકાજો, રૂગનાથ ચરણદાસ સ્વામી તમને યાદ કરે છે. સારું, રોકાણા. એ સમય દરમિયાન સ્વામી ઠાકોર જમાડીને આવે એ સમય દરમિયાન મંદિરનું કામ ચાલતું હતું. મંદિરના કોઠારી છે એટલે કામની દેખરેખ કરવા માટે નીકળ્યા. પણ જોયું તો કામ એકદમ ચોખ્ખું ને સરસ થતું હતું. મનમાં થઈ ગયું કે મને એમ હતું કે કેમ થશે, પણ કામ બહુ સરસ થાય છે, ચોખ્ખું છે, સારું છે, બધું બરાબર ચાલે. ત્યાં સ્વામી આવ્યા ને એટલે દર્શન કરીને બેઠા. ત્યાં સ્વામીએ સીધો શિવલાલ ભગતને ભક્તો આમ ડોક્ટર જેમ હાથ નાળ ચાલે ને એમ સ્વભાવની નાળ ચાલી. શું ચાલ્યું? સ્વભાવની નાળ પકડી. જોજો સાધુ જગતમાંથી કેમ છોડાવે? વૈરાગ્ય. સ્વામીએ સ્વભાવની નાળ પકડી. તે નાળ પકડી તે એવી પકડી. સ્વામી કે શિવલાલ તમે બહુ હોશિયાર છો, વિચક્ષણ છો, રાજા પણ તમારી સલાહ લે છે ખાનગીમાં. પણ સાચું કહું શિવલાલ, દેહનું થાય છે પણ જીવનું રહી જાય છે. આમ પકડે લો કાન. દેહનું થાય છે પણ જીવનું રહી જાય છે. એટલે શિવલાલ ભગતે કીધું સ્વામી વાત સાચી છે, રહી જાય છે. શું કરશું હવે? સ્વામી તમે કહો એમ. દરરોજ સાંજે 1 કલાક 5 થી 6 તમારે કથામાં આવું, સત્સંગ કરો. ભલે શું 5 થી 6. એટલે શિવલાલ આવે. શિવલાલ 5 થી 6. હવે આપણે કેવું હોય, નવા હોય ને સત્સંગમાં તો ક્યારે કથા ઉઠે ની રાહ જોતા હોય, ક્યારે મૂકે. કલાક થઈ ગઈ અને આપણી 1 કલાક થઈ ગઈ, ક્યારે પૂરું કરે. પણ શિવલાલ શરૂઆતમાં આવે ને 5 વાગે એક્ઝેક્ટ ટાઈમમાંથી આવે. વ્યવહારમાં ચુસ્ત 5 વાગે આવે, 6 વાગે ને એટલે સ્વામી થોડુંક જવું પડે એવું છે, કાલે આવીશ. 6 વાગી ગયો નિયત કરેલો સમય એટલે વળી પાછા જાય, પગે લાગીને નીકળી જાય. પણ સ્વામી તો એનાય જીવના વૈદ છે ને. આ જીવને જ્યાં જ્યાં આસક્તિ છે એ આસક્તિ છોડાવવા માટે સાધુ એ પરમ વૈદ છે. અને જ્યાં સાધુ હાથ ચાલ્યો છે એટલે સ્વામીએ પાછા એનાથી ઉપર. શિવલાલ ભગત આવે ને એટલે એવા વચનામૃત કાઢીને તૈયાર રાખે. એવું વચનામૃત કાઢીને તૈયાર રાખે ને કે લ્યો ભગત વાંચો. એટલે વચનામૃતનું પુસ્તક ભગતના હાથમાં દે. પછી વાંચવાનું ચાલુ કરે ને એટલે
ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને મૂકી ભગવાનનું ભજન કરવા ગયા. હા, સ્ત્રીમાં જો સુખ હોય તો એ સુકામાં મૂકે. આમ એવી વાતો કરીને વતનામૃત કાઢી રાખે ને પછી એવી વાતો કરે ને, તો વાતો કરતાં કરતાં ધીમે ધીમે સત્સંગમાં હા દવા અસર કરવા માંડી, ઔષધ લાગુ પડી ગયું. સત્સંગમાં કથા વાર્તા સાંભળતા કેટલો સમય જાય ને ખબર ન પડે. 5 થી 6 ની જગ્યાએ 7 વાગી જાય, 8 વાગી જાય, 9, 10 વાગ્યા સુધી. પછી સ્વામીને એમ કેવું પડે કે હવે જાઓ ભગત, 10 વાગી ગયા રાત્રિના. સત્સંગ કરતા કરતા 5 વાગ્યાના આવ્યા હોય અને સત્સંગ કરતા કરતા સમય જાય, રાત્રે 10 વાગી જાય, સમયનું કોઈ ભાન ન રહે. આમ 6 મહિના સત્સંગ કર્યો. કેટલા મહિના? 6 મહિના સત્સંગ કર્યો અને અચાનક શરીરમાં એક દિવસ બીમાર પડ્યા અને એવો રોગ થયો અચાનક, આખા શરીરમાં રૂવાડે રૂવાડે પરુ ભરાયા, ભયંકર પીડા થાય, ભયંકર પીડા હતી. અને એ જમાનામાં કોઈ એવા દુખાવો ન થાય એવી ગોળીઓ નહોતી. ભયંકર પીડા, પણ પીડાની વચ્ચે પથારી વશ બધું ક્રિયાઓ થાય. પાછા એ શિવલાલ ભગત, એના કોઈ સંતાન નહોતા, ભાઈના દીકરા સાર સંભાળ રાખે, પણ પથારીમાં આટલી ભયંકર પીડા હોવા છતાં આંખમાં એક આંસુ નહીં, મોંમાંથી એક ઊંકારો નહીં. બહુ પીડા થાય ને, અને સ્વામીએ જે વાતો કરી હતી ને એ પ્રસંગ યાદ કરે. ભગવાન જેના ઉપર રાજી થાય ને, હા, શરીરમાં રોગ આવે ને તો એક 2-4 કારણો. એક કર્મના કારણે, કોઈકને હળી કરી હોય તો કઠણાઈ આવે. અને બીજું તો કે ભગવાન રોગ આપે ને, રોગ છે ને દુનિયાનો સૌથી સારામાં સારો ગુરુ હોય ને તો એ રોગ છે. કોણ છે? રોગ છે ને એ બહુ મોટા ગુરુ છે. ડાયાબિટીસ ગુરુ છે. ડાયાબિટીસ, પ્રેશર. હા, એ જે રસાસ્વાદ, મહારાજે કીધું કે રસાસ્વાદ એક જીતે તો બધું જીતાય. આ ભગવાને એવા ગુરુ મૂક્યા છે, પણ આપણે ગુરુનો ઓખ પોસાતો નથી. ગુરુ છે એ. મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ મહારાજે કીધું કે એને ગુરુ માન્યો છે. રોગ એ ગુરુ છે. આપણે લકાઈ લકાઈને પણ ભજીયા ખાઈ ગયા હોય ને પછી રાત્રે એસિડિટીને ગુરુ લાકડી લઈને આવે, કેમ ખાધા? રાત્રે જગાડે. હો, રાત્રે જગાડે. એ તીખું તળેલું ના પાડી છે, કેમ ખાધું? કદાચ દેહધારી ગુરુ હોય એની આગળ તમે કપટ રાખી શકો કે હવે હું બધા નિયમ પાડું છું, પણ આ રોગરૂપી ગુરુ છે ને એની આગળ આપણું કપટ ન ચાલે. હો, હા, એ તો રાત્રે દંડો લઈને જગાડે, પછી પેટમાં ગોટો થાય છે, બળે છે, બળી ગોળી ખાય. રોગ છે એ ગુરુ છે. અને ભક્તો, રહી સહી વાસના હોય, દેહમાં આસક્તિ હોય, દેહમાં આસક્તિ ચડાવવા માટે ભગવાન એ રોગરૂપી ગુરુને પ્રેરણા કરે. કોને મૂકે? રોગરૂપી ગુરુને. હો, એટલે છેલ્લો જન્મ કરવાનો થાય ત્યારે ભગવાન દેહમાંથી રહી સહી વાસના ટળાવવા માટે રોગ મૂક્યો હોય ને, એટલે આવી કથાઓ સાંભળેલી ને એટલે મનમાં વિચાર આવે કે હા, જો મને શરીરમાં રોગ છે ને એટલે મહારાજે આસક્તિ છોડાવી આને આ જન્મે ચોખ્ખો કરીને ધામમાં લઈ જવા માટે રોગ આવ્યો છે. એટલે રોગને પણ કૃપા પ્રસાદ માનીને સ્વીકારે, એને પીડા ન લાગે. લ્યો, વળી એમ થાય, બહુ પીડા થાય ને, આમ ચસકારા મારે ને, એકદમ બળતરા થાય, ત્યારે વળતો વિચાર આવે, હશે આપણા કર્મો બળે છે. આમ કરીને મનને પાછું વળી દે. સંતો એ રૂગનાથ ચરણદાસ સ્વામીએ કીધેલા પ્રસંગોને એને યાદ કરે અને મનમાં હળવા થઈ જાય. આમ 1.5 મહિનો પથારીમાં રહ્યા. એક દિવસ અચાનક ભાઈના દીકરાને કે જાને સ્વામીને કહીને મને દર્શન દેવા માટે આવે. છોકરો દોડતો મંદિરે આવ્યો. દોડતો મંદિરે આવીને સ્વામીને કહે, સ્વામી બાપા યાદ કરે છે. સારું, અમે આવીએ છીએ. સ્વામી આવ્યા. સ્વામી આવ્યા ઘરે. રૂગનાથ ચરણદાસ સ્વામી શિવલાલને કહે, શિવલાલ શું કરવું છે? રહેવું છે કે ધામમાં જવું છે? એટલે શિવલાલ ભગત હાથ જોડીને કે, સ્વામી અહીંયા સુતા સુતા ભજન થાય છે,
ધામમાં ભજન મહારાજને જ્યાં રાખે ત્યાં આપણે રાજી. મહારાજ જ્યાં રાખે ત્યાં મને કોઈ વાંધો નથી. આટલી પીડાની વચ્ચે એમ બોલે છો, મને છોડાવો દે એમ નથી કહેતા. અહીંયા પણ પથારીમાં સુતા સુતા ભજન થાય છે ને મહારાજ લઈ જાય તોય ત્યાં બેસીને પણ ભજન જ કરવું છે. મહારાજ જેમ રાજી એમ આપણે રાજી. કેવી સમજણ! મહારાજ કે એમ નહીં, જાવું છે સ્વામી તમે ને મહારાજ જેમ રાજી થાવ. કોઈ વાસના નથી ને? ત્યારે શિવલાલ ભગત કે સ્વામી વાસના ઘણી હતી. વાસના ઘણી હતી. અહીંયા બંગલો બનાવી લઉં, અહીંયા જમીન લઈ લઉં, ઘણું બધી ઈચ્છાઓ હતી. પણ સ્વામી 6 મહિના તમે જે સત્સંગ કરાવ્યો ને સ્વામી, 6 મહિના પહેલા બધું હતું પણ હવે એવી કોઈ ઈચ્છા રહી નથી. સ્વામી કે બોલવામાં નહીં, પાછું વળીને જો, નહીં તો ધક્કો પડશે, જન્મ લેવો પડશે. જન્મ લેવો પડશે બીજો. પાછું વળીને વિચાર કર. સ્વામી એવી કોઈ ઈચ્છા નથી. સ્વામી કે સારું. 3 વખત પૂછ્યું. સ્વામી પોતાના ભાલમાં કંકુનો ચાંદલો હતો, એમાં હાથ ઘસી શિવલાલના ભાગતમાં ચાંદલો કર્યો. શિવલાલને કે શિવલાલ લે આ અક્ષરધામનો ચાંદલો, અમે જઈએ મંદિરમાં, તું જા ધામમાં. સ્વામી મંદિરે પહોંચે ત્યાં તો છોકરો દોડતો દોડતો આવ્યો કે સ્વામી બાપા બોલતા ચાલતા એ મહારાજ આવ્યા છે, લ્યો ધૂન કરો. આમ ધૂન બોલાવી અને ઘડીક થઈ ન થઈ અને ત્યાં બાપાએ દેહ મૂકી દીધો. બાપા ધામમાં ગયા. સ્વામી કે સારું. ભક્તો જગતમાં આવ્યા છે, જગતરૂપી આ માયાના પ્રપંચની વચ્ચે પણ ભક્તો સર્જન તો ભગવાનનું છે. એની વચ્ચે રહી આપણું મોક્ષરૂપી કાર્ય સાધવાનું છે. મહારાજનું છે એમ માનીને ભોગવવાનું છે. માલિકી હક ના આવવો જોઈએ. કર્મ કરતા પેલા 100 વખત વિચાર કરવાનો. કર્મ કરતા પેલા 100 વખત વિચાર કરવાનો. કોઈનું જૂટવવા પહેલા કોઈને જોઈને બળતરા થાય એ એના કર્મનું ફળ ભોગવે છે, આપણે આપણા કર્મનું ફળ ભોગવીએ છીએ. કોઈને જોઈને આપણા હૈયામાં બળતરા ન થાય, આનંદ થાય. એવી રીતે સમજણથી રહી અને વ્યવહારમાંથી પાછા વળી આપણું મારું તમારું બધાયનું મન ભગવાનમાં ચોટે. અને ભગવાનમાં ચોટે એટલે કે ભજન એ ભક્તિ, એની વાત આવતીકાલે અહીંયા જ આજના સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ 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 બોલો. જય સ્વામિનારાયણ બોલો.
સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. જય સ્વામિનારાયણ બોલો. સહજાનંદ સ્વામી મહારાજ